हेलो गाइस, गुड मॉर्निंग, जय माता दी, जय द्वारकाधीश। केम छो? हाँ जो गाइस हमें बढ़िया बापे आई जा उठे वा 14:30 ना एना मंको जवाना दीक्षित तू नायो के नहीं आव दुख करे बकरी तो चढ़ी जी जो गोडी ने दीक्षित दोना खावा चढ़ी जी दोना खावा चढ़ी थी ता जीवी बकरी तू नायक बाकी वो दीक्षित नहीं मासी तने बाकी है करा जाए લઈ લઈએ પછી ઉઠેવા અવતારે અમે મોડા ઉઠે ને એટલે નહીં કોમી આપણે જો પેસો પડે બાજુ નાવા હવે જઈને નાવા તો વાનો છે ને આખો દાળ હુકવા હાથ નવરા કાલ જોઈએ જે મારા દે 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 હજુ દે બસ લે બસ હવે બાનો વારો એક જગ્યાએ બીજી જગ્યાએ 3 4 5 6 7 8 9 10 11 बस 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 चलो गाइस प्रसादी खावा बढ़िया बापना टोठा जो वक्त तो बोल कोमी आज बार नहीं अब नहीं आया अब आया वगैरह बोलता नहीं हमें मूल वगैरह मरचा रोटला खिचड़ी બધું સાદું ખાવાનું લઈને આયા ચલો કયું કોમી હેડો ખાવું પણ ઠંડુ મજા આવી જાય મજા આવે चलो गाइस जो हमें 10 वागे 10 वागे जैन आया बढ़िया बापे चा है चा टाटू तो काधु हवा एक चा पी लिए चा पी अन भाई को हमें वर्गी दिए भाई सीधा नहीं तो गाइस तमने મળીએ જો चा पी चलो चा पी છોકરું કેમ રોવે છે હું लाई સફરજન જોમફર ખો જોમફર ચલો અને લક્ષ્મી ભાઈ હેડે ધૂપ ચડાવવા હેડે હા જોમફર કહેવાય ચોરી જો ચોરીનું શાક કરવું પડે મેથીના વડા કરવા પડે જોમફર ખાવાના ચલો ગઈસ ખાવા હું આવીશું ખાવા અને મમ્મીને બધા ખાવા બેસી જાય મમ્મી 3 જણ બધા શું 1 વાગે ગઈસ જો कैमरा में जल्दी फोकस करो मैं अमर कावे जा चलो गाइस ओ बाप रे भगवान चलो गाइस जो खीर बनाई छे पप्पा लाए બધું તો જી એ હે કાજુ કતલી વડા પૂરીઓ ખમણ અને શાક શાનું બને આપણે ગવારનું શાક ના રોટલા ગાઈસ जो गाइस पप्पा लायस खा खान सर्दी करो शू केव कोमल बेन भले मोदा पड़े लाय मने वाटका मान लो थोड़ो कवर लाय जो गाइस शाक गवानु रोटला खमण चलो खावा આપણે ખાવા આપણે નવાના ખાવા મે તો એવું છે ને ગવા સાદા ઠાકર પહેલા આ ઠાકર ફેમિલી નહીં જો બાકી આપણે ફેમિલી આ નાની ઠાકર ફેમિલી હું તો ઠાકોર સમાજ ને आरती उतार दीक्षित सफरजन गाइस मैं मूकी ने आरती उतार स्वागत करूँ तू उतारो आरती करूँ स्वागत करूँ तू ये दीक्षित इधर आ बच्चे इधर आ किसकी आरती उतार रहा था बोल जरा भाई की ओ तारी आवड़े था ने आन चोल्लो ने बधुं नहीं करवानुं जो गाइस હવે ચોલ્લો કરશે બપોરે ચોલ્લો કરે આરતી ઉતારે ઉતારો આરતી દીક્ષિત ભાઈ કરે આવડી ગયું ગાઈસ જો અમે દીક્ષિતને સ્વાગત કરતે આવડી ગયું ચલ્લો કરવાનો ખાલી આરતી ઉતારવાની અને ઘરે આમાં મીઠામાં સફરજન ખરીદે ને એટલું સાચું છેલ્લું પાછળનું સાચું ગાઈસ શું લાયો બિસ્કુટ જોઈને ડબ્બામાં નાસ્તા ભર્યા હોય ને બંદૂક ને રમકડા નાસ્તો બધું મેં મૂક્યું દીક્ષિત બિસ્કુટ લઈને આવે એમ કે હા બિસ્કિટ ખાવા તાર શું ખાવું આ ડબ્બો પાછો મૂકતા હોય હેડો હવે ડબ્બો ઢોકણું બાકી તોડું હજુ વડા ખતખત હજુ ગાઈસ
7 વાગે વડા થઈ ગયા. અમે જઈએ કકડાટ નાખવા બો હતા વડા થઈ ગયા. જો બપોરે બનાવ્યા હતા વડા પૂરીઓ ખીર. અત્યારે વડા લઈ અને કકડાટ કાઢવા બીજી ડબલ લઈ પેલી એ હા તો સવારમાં દાડા 2 વાર કરી. આમ તો સવારે ખાવા કરી દઈએ અત્યારે અમે ભૂતળો બને સવારે અમારે ખાવા અત્યારે ભૂતળા ખાવા. ઘરમાં કકડાશ કાઢવો પડે નાખે કકડાશ જાય આખું વરસ બનતી રહે. કકડાશ કાઢીએ ના કરે અહીંયા થઈને ગાઈસ દેરીએ કરવાનું. વાહ સ્વસ્તી વાહ. અહીં ગાય ઊભી ને ગાઈસ ગાયો એકણ કકડા રહી વચ્ચે કાઢી લેવાનો. કોણ કોમી બે આવ્યા છે કકડા કાઢીને જતા રહ્યા ઘર ભેગા થઈ. જો મમ્મીએ દીવા કર્યા પોનિયારે થેલી જો અહીં લઈ લેજે યાર. આ દીક્ષિતની ફ્રેન્ચ ફ્રાઈ જો ફ્રેન્ચ ફ્રાઈ આની મમ્મીનો ખોરાક. મમ્મી આવું કંઈ કરે દો થડાઈ દીધા ફ્રેન્ચ ફ્રાઈ ના. આ દીક્ષિતની હા. ચલો ગાઈસ કકડાટ નાખીને આવતા રે બસ બહુ ના વાગે કોઈ. ઓહ દીકરા ભણે હે લે તમારી ફ્રેન્ચ ફ્રાઈ. ચલો 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 જો ગાઈસ બાર દીકરા પણ કાલ મેં ભણાવ્યો આજ બાનો વારો આવ્યો છે. હું આવું દીવા કરીને પ્રગટાઈ ચલો આ શું કહેવાય જો ગાઈસ આજે પણ દીવા પ્રગટાઈ દીધા છે મેં આઈને ઉપર. આમ તો શું ખબર પેલું લાઇટિંગ ને બધું સો આપણે દુકાને પપ્પાને લાઇટિંગનું વાયરમેનનું કામ એટલે હું નીચે જોઈને હેડું નખતો આપણે પટકાઈ જશે. તો ગાઈસ લાઇટિંગ ને એવું પણ પપ્પાની દુકાન ને એટલે પણ કોણ કરે હજાર કોણ. જો આજે બેબુનો વડા બનાવી અને 2 વાહન તો બેજી છે. બેબુનો કેટલા વાગ્યા 7 વાગ્યા. એ બેબુનો વડા બનાવી હું કકડાટ કોમીને 2 નાખ્યા ને વાહન તો બેબુનો લાઇટિંગ ને એવું આપણે હ મતલબ કે પણ કોણ પેલું એ કરે ખબર છે વરસાદ આવવા ને કોણ હજાડા ને બધું એટલે નહીં હજાડતા. એક વાટકી આપણે લઈ લઈએ. વાટકી લઈ લક્ષ્મી માએ દીવાબત્તી કરતા આવીએ એટલે પ્રસાદી ધરાવતા આવીએ ગાઈસ. કહો ને પછી મોડું થઈ જશે એટલે. જો ગાઈસ લક્ષ્મી માએ દીવો કરી દીધો છે. દીવો પ્રગટાઈ દીધો છે ને આપણે પ્રસાદી ધરાવવા આવ્યા છે. પપ્પા મીઠાઈ લાવ્યા હતા ને મીઠાઈ છે વડાન પૂરી એવું. તો લક્ષ્મી માને ધરાવી દઈએ પછી આપણે જઈએ નીચે. કાંગા તો ઉપર કોમમાં જ ઓછું હતું પણ તો એ ઉપર ને એવું કરીને પગ દુખી જાય પગના તળિયે દુખાય છે. ચલો ગાઈસ લક્ષ્મી મને ખવડાવી દઈએ પ્રસાદી. ગાઈસ હું અને કિંજલ બોલ કોમલ બે હાઈ ગયા હતા ઉપર. એ બેન જે છે 5-4 માં મૂકવા. તો અમારો બ્લોગ અહીંયા એન્ડ કર્યો છે. બ્લોગ તમારો લાઈક કર્યા સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. જય માતાજી.